ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર વઢવાણ શહેરના સેવા પખવાડિયા 2025 અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુરેન્દ્રનગર વઢવાણ શહેરના અધ્યક્ષ શ્રી દેવાંગભાઈ રાવલ, સુરેન્દ્રનગર વઢવાણ પૂર્વ કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, શહેરના મહામંત્રી શ્રી જયભાઈ શાહ, વિપુલભાઈ ચૌહાણ તથા શહેરના પ્રભારી એવા શ્રી ખેંગારભાઈ ડોડિયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ નિલેશભાઈ શેઠ, શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ જીગ્નેશાબેન નાયક, રમીલાબેન કાલિયા, ચૂંટાયેલા સદસ્યો તથા સુરેન્દ્રનગર શહેર સંગઠનના સિનિયર કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આજે દેશના સર્વાધિક લોકપ્રિય આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર વઢવાણ શહેર દ્વારા સવારે 7 વાગ્યાથી લઈ અને જુદા જુદા કાર્યક્રમો કર્યા, જેમાં સવારે 7 વાગે સ્વચ્છતા હી સેવા ટાગોરબાગ ખાતે કાર્યક્રમ હતો, જેમાં આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ, સાંસદ શ્રી ચંદુભાઈ સિંહોરા સાહેબ અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। ત્યારબાદ 8 વાગે મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનો કાર્યક્રમ હતો, તેમાં પણ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સાહેબ અને ચંદુભાઈ સિંહોરા સાહેબ તથા અમારા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ શ્રી જીતેન્દ્રસિંહજી ચૌહાણ ઉપસ્થિત હતા। ત્યારબાદ દરેક વોર્ડમાં સુરેન્દ્રનગર મહાનગરના 13 વોર્ડ છે, 13 વોર્ડમાં શિવ મંદિર ખાતે મોદી સાહેબના દીર્ઘ આયુષ્ય માટે શિવ પૂજાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં મુખ્ય વોર્ડ નંબર 6માં અવધેશ્વર મહાદેવ મંદિર 80 ફૂટ રોડ ખાતે લોકપ્રિય ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપના મહામંત્રી હાર્દિકભાઈ ટમાલિયા સાથે વોર્ડ નંબર 6ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। અને ત્યારબાદ 12 કલાકે મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલ ખાતે મોદી સાહેબનું ઉદ્બોધન આજના દિવસે લાઈવ ટેલિકાસ્ટ હતું, એ સાંભળવામાં પણ બધા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અને હાલ અત્યારે જોરાવનગરના વોર્ડ નંબર 10માં રામજી મંદિર ખાતે સ્વચ્છતાનો કાર્યક્રમ છે, એમાં પણ આ વોર્ડના ચૂંટાયેલા પૂર્વ સદસ્યશ્રીઓ, શહેરના બંને મહામંત્રી વિપુલભાઈ જયભાઈ તથા સિનિયર કાર્યકર્તાઓ, જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે। ત્યારે વોર્ડના પૂર્વ નગરપાલિકા પ્રમુખ નિલેશભાઈ શેઠ જોડાયા। નિલેશભાઈ, ક્યાં કાર્યક્રમો હોય તમારે આગળના છે? આજના દિવસના કાર્યક્રમો બધા પ્રમુખશ્રીએ કહી દીધા છે, શહેર પ્રમુખશ્રીએ, એટલે એને રિપીટ નથી કરતો, પણ 75 વર્ષ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમગ્ર દેશ ઉજવી રહ્યો છે। અને જ્યારે મોદી સાહેબે હિન્દુસ્તાનની તાકાત થોડા દિવસ પહેલાં જ પાકિસ્તાનને બતાવી દીધી છે અને સમગ્ર વિશ્વને ભારત શું છે એ આજે વિશ્વની નજર ભારત ઉપર જો કોઈ હોય અને ભારતના વડાપ્રધાન મોદી સાહેબ હવે કયું સ્ટેપ લેશે એ નજર જો ડોનાલ્ડ ટ્રમ્પને પણ રાખવી પડતી હોય, એવા મોદી સાહેબના જન્મદિવસે ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાઓએ એમના દીર્ઘાયુષ્ય માટે આજે શિવાલયની સવારમાં પ્રાર્થના કરી અને વિવિધ કાર્યક્રમો, સેવાના, સફાઈના અને સ્વચ્છતા અભિયાન સાથેના કાર્યક્રમો ખૂબ સારી રીતે સુરેન્દ્રનગર શહેરમાં કરવામાં આવ્યા છે। અને એમાં મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા અધ્યક્ષ શ્રી જીતેન્દ્રસિંહભાઈ તથા શહેર અધ્યક્ષ શ્રી તથા તમામ કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો। નમસ્કાર, મારું નામ જિજ્ઞાસા નાયક છે, શહેર પ્રમુખ। આજનો કાર્યક્રમ આપણા ગુજરાતના માનનીય પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે, એટલે અમારા પ્રમુખશ્રી અને પ્રભારીશ્રી જે બધા કાર્યક્રમો છે, અમારી બહેનોનો ખૂબ જ વિચાર કર્યો છે એવા અત્યારે આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખૂબ સારું આયુષ્ય ભોગવે, ખૂબ સારી તંદુરસ્તી રાખે અને જેમ આપણો ભારતનો ડંકો એમને વિશ્વમાં ફેલાવે છે અને વિશ્વ નેતા બન્યા છે, તે આપણું હજુ પણ નામ કમાય અને ખૂબ આયુષ્ય સારું ભોગવે અને તંદુરસ્તી સારી રહે એવી અમારી બધા બહેનોની શુભેચ્છાઓ મોદી સાહેબ સાથે છે। જય ભારત। યોગેશ મકવાણા સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।